સુરતમાં ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1.10 કરોડ પડાવનાર આરોપી ઝડપાયો છે। મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત અહિંસુ સાથે છેતરપિંડી થઈ છે। ભરત અહિંસુને 2022માં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલુડિયા સાથે સંપર્ક થયો હતો। તો પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલનો વેપાર કરતો હતો અને પ્રવીણે ભરત અહિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી અને ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને ભરતની હિંસુ પાસેથી 1.10 કરોડ રૂપિયા ટુકડા લીધા હતા। તો ફરિયાદીને આ રકમ 24 મહિનામાં અપાવવાનો વાયદો કર્યો હતો। જો કે 1 વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ઓઇલના ધંધાના નામે છેતરપિંડી આચરવામાં આવી 25% નફો આપવાનું કહી 1.10 કરોડ પડાવ્યા હતા અને આ ઘટનામાં ફરિયાદ નોંધાતા જ આરોપીની ધરપકડ કરાઈ છે।